જય હિન્દ દોસ્તો, મોસ્ટ વેલકમ ટુ ગુજ્જુ કાશ યુટ્યુબ ચેનલ. મિત્રો, મારું નામ છે હિતેશ રૂડાણી. સ્વાગત છે આજના નવા વિડીયોની અંદર. આ વિડીયો આપના માટે ખૂબ જ ખાસ છે. અગર આપ ટ્રાન્સપોર્ટને લગતા બિઝનેસની અંદર આગળ વધવા માંગતા હોય અથવા તો કોઈ નવો બિઝનેસ શરૂ કરવા માંગતા હોય તો આ વિડીયો આપના માટે ખાસ છે. કેમ કે ટાટા મોટર્સ જે ઇન્ડિયન ટ્રાન્સપોર્ટનો કિંગ કહેવામાં આવે છે, આજે પાંચ નવા વ્હીકલ લોન્ચ કરી રહ્યું છે અને એ બધા વ્હીકલ વિશેની ડિટેલ આ વિડીયોની અંદર આપને જોવા મળવાની છે. ટાટાની ઇન્ટ્રા સિરીઝ અને એસ સિરીઝની આ બધા વ્હીકલ્સ હું આ ડિટેલ સાથે આપને વિડીયોની અંદર બતાવવાનો છું, માટે વિડીયો અંત સુધી જરૂરથી જોજો. સાથે જ અમારી ગુજ્જુ કાર્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો આવો આપણે સાથે મળીને આજે આ વિડીયોની અંદર જોઈએ ટાટા પોતાના કયા નવા વ્હીકલ લોન્ચ કરી રહ્યું છે. દોસ્તો, પહેલી ગાડી છે ઇન્ટ્રા V20 ગોલ્ડ, જે ભારતનું એક એવું બાયોફ્યુલ પિકઅપ ટ્રક છે જે 35% વધારાની લાંબી રેન્જ સાથે આવે છે, જે પેટ્રોલ વિથ સીએનજી ની અંદર મળવાનું છે. જેમાં વધારાનું એક સીએનજી ની ટેન્ક પણ એડ કરવામાં આવી છે, જેનાથી 800+ કિલોમીટરની લાંબી રેન્જ મળે છે, જે આગળની V20 કરતા 20% વધારે છે. આ ગાડીની અંદર આપને 1200 કિલોગ્રામની લોડ કેપેસિટી મળે છે અને 8 ફૂટ અને 8 ઇંચની લાંબી લોડ બોડી પણ મળે છે, જે 5 ફૂટ અને 3 ઇંચ જેટલી પહોળાઈ ધરાવે છે. ઇલેક્ટ્રિક પાવર આસિસ્ટેડ સ્ટેરિંગ મળે છે. એન્જિનની વાત કરીએ તો 1199 એટલે કે 1200 સીસીનું ડીઆઈ એન્જિન છે. પેટ્રોલની અંદર જે 106 Nm નો ટોર્ક જનરેટ કરે છે અને સીએનજી ની અંદર 95 Nm નો ટોર્ક. ગાડીનું કુલ વજન છે 2550 કિલોગ્રામ અને પેલોડ કેપેસિટી છે 1200 કિલોગ્રામ, જેમાં ફ્રન્ટ અને રિયર બંને સાઈડમાં સેમી એલિપ્ટિકલ લિફ્ટ સ્પ્રિંગ સસ્પેન્શન આપેલા છે. ને ફ્રન્ટમાં ડિસ્ક બ્રેક અને રિયરમાં ડ્રમ બ્રેક મળે છે. આ પિકઅપ ટ્રકની અંદર આપને 35 લીટર અને 5 લીટર એમ બે પેટ્રોલ ટેન્ક મળે છે, એટલે કે બે વર્ઝનની અંદર આ ગાડી આવે છે. જ્યારે સીએનજી ની અંદર 45 + 35 + 30 એમ કુલ મળીને 110 લીટરની સીએનજી ની ટેન્ક મળે છે, જેનાથી 800 થી વધારે કિલોમીટરની તમે રેન્જ કાપી શકો છો. એના પછીનું બીજું વ્હીકલ છે ટાટા SHT+, જેમાં આપને 155 13/8 ના એટલે કે 13 ઇંચના મોટા ટાયર સાથે 900 કિલોગ્રામની પેલોડ કેપેસિટી મળવાની છે. ને વળી દમદાર અને પાવરફુલ એન્જિન સાથે 8 ફૂટ અને 2 ઇંચની મોટી લોડ બોડી પણ મળશે. આ ટાટા SHT+ ની અંદર 85 Nm ના ટોર્ક સાથેનું પાવરફુલ પિકઅપ પણ છે. ને વળી ગાડીમાં 798 સીસીનું ડીઝલ એન્જિન મળવાનું છે. એમાં આપને 5 ફ્રન્ટ અને 1 રિવર્સ એટલે કે કુલ 6 સ્પીડ મેન્યુઅલ ગિયર બોક્સ મળશે, જેમાં ફ્રન્ટમાં પેરાબોલિક લિફ્ટ સ્પ્રિંગ સસ્પેન્શન અને રિયરમાં સેમી એલિપ્ટિકલ લિફ્ટ સ્પ્રિંગ સસ્પેન્શન મળવાના છે. 900 કિલોગ્રામની પેલોડ કેપેસિટી છે આ ગાડીની અંદર, જેમાં 30 લીટરની ડીઝલ ટેન્ક છે અને 10.5 લીટરની ડેફ ટેન્ક પણ મળે છે. ને વળી D+1 નું સ્પેશિયલ કેબિન પણ છે આ વ્હીકલની અંદર. છે ને દમદાર અને શક્તિશાળી ટાટા SHT+. દોસ્તો, એના પછી આવે છે ત્રીજું વ્હીકલ, જે છે ટાટા S ડીઝલ. આનું બધાથી મોટું યુપીએસ એ છે કે એનું લો ઇક્વિઝિશન કોસ્ટ, જે પેટ્રોલ ગાડી કરતા પણ ઇકોનોમિકલ છે. આ વ્હીકલમાં તમને એકદમ નવું કેબિન, હેડરેસ્ટ વાળી સીટ અને એકદમ સોફ્ટ સ્ટેરિંગ પણ મળવાનું છે. આ વ્હીકલની અંદર આપને 702 સીસીનું ડીઝલ એન્જિન મળશે, જેમાં 4 ફ્રન્ટ અને 1 રિવર્સ એમ 5 સ્પીડ મેન્યુઅલ ગિયર બોક્સ મળવાનું છે, જેમાં ફ્રન્ટમાં પેરાબોલિક લિફ્ટ સ્પ્રિંગ સસ્પેન્શન અને રિયરમાં સેમી એલિપ્ટિકલ લિફ્ટ સ્પ્રિંગ સસ્પેન્શન મળવાના છે. 750 કિલોની પેલોડ કેપેસિટી છે આ ગાડીની અંદર, જેમાં 30 લીટરની ડીઝલ ટેન્ક છે અને સાથે જ 10.5 લીટરની ડેફ ટેન્ક. 145/8 ના ટ્યુબલેસ ટાયરો છે ગાડીની અંદર, જેમાં સારી એવી એવરેજ પણ કન્ઝ્યુમ થાય છે. આ ગાડીની અંદર આપને 65 km/h ની મેક્સિમમ સ્પીડ મળવાની છે અને ટાટા S ડીઝલમાં પણ આપને D+1 નું સ્પેશિયલ કેબિન મળે છે. એના પછીનું ચોથું અને જબરજસ્ત વ્હીકલ લોન્ચ કરવા જઈ રહ્યું છે, જે છે ટાટા ઇન્ટ્રા V50. ઇન્ટ્રા V50 ની અંદર 5 બોલ્ટના વ્હીલને LNT ટેકનોલોજી સાથે આપવામાં આવેલા છે, જેમાં રફ એન્ડ ટફ રસ્તા માટે પણ કેપેબિલિટી વધી જાય છે. ઇન્ટ્રા V50 ની અંદર 4 સિલિન્ડરનું 1497 સીસીનું ડીઆઈ એન્જિન છે, જે 1500 કિલોગ્રામની પેલોડ કેપેસિટી સાથે આવે છે અને 22 Nm નો ટોર્ક પણ આ ગાડી જનરેટ કરે છે. 9 ફૂટ અને 8 ઇંચની વિશાળ પેલોડ બોડી છે, જે 5 ફૂટ અને 3 ઇંચ પહોળાઈ ધરાવે છે.
વળી આ V50 ની અંદર આપને હાઇડ્રોલિક આસિસ્ટેડ પાવર સ્ટેરિંગ પણ મળવાનું છે, જેમાં ફ્રન્ટમાં પેરાબોલિક લીફ સ્પ્રિંગ સસ્પેન્શન અને રિયરમાં મલ્ટી લીફ સેમી એલિપ્ટિકલ 2 સ્ટેજ લીફ સ્પ્રિંગ સસ્પેન્શન મળવાના છે. 215 75 15 ના ટ્યુબ વાળા ટાયર છે, એટલે કે 15 ઇંચના ટાયર છે. 35 લીટરની ઇંધણ ટેન્ક છે અને આ ગાડીની અંદર 2 વર્ષ અને 72,000 કિલોમીટરની વોરંટી પણ મળવાની છે. જબરજસ્ત ફીચર સાથે ટાટા ઇન્ટ્રા V50 લોન્ચ થઈ રહી છે. દોસ્તો, એના પછીનું છેલ્લું આખરી પણ દમદાર વ્હીકલ છે ટાટા ઇન્ટ્રા V70, જેમાં 1700 કિલોગ્રામની પેલોડ કેપેસિટી છે, જે 13% વધારે છે એના સેગમેન્ટની અંદર, અને 1700 mm ની પહોળી લોડ બોડી પણ છે, જેના લીધે એ સેગમેન્ટની અંદર V70 એ બધાથી આગળ રહે છે. V70 ની અંદર આપને 1497 સીસી અને 80 હોર્સ પાવરનું એન્જિન મળવાનું છે, જે 220 Nm ના ટોર્ક સાથે આવે છે. હાઇડ્રોલિક આસિસ્ટેડ પાવર સ્ટેરિંગ છે અને ફ્રન્ટની અંદર પેરાબોલિક લીફ સ્પ્રિંગ સસ્પેન્શન, જ્યારે રિયરની અંદર મલ્ટી સેમી એલિપ્ટિકલ 2 સ્ટેજ લીફ સ્પ્રિંગ સસ્પેન્શન મળવાનું છે. ફ્રન્ટમાં ડિસ્ક બ્રેક આપેલી છે, જ્યારે રિયરની અંદર ડ્રમ બ્રેક છે. 215 75 15 ના એટલે કે 15 ઇંચના પોળા ટાયર છે, જેમાં 35 લીટરની ડીઝલ ટેન્ક આપેલી છે. 35 લીટરની કેપેસિટી વાળી ડીઝલ ટેન્કની સાથે 16 લીટરની એડ બ્લુ ટેન્ક પણ મળી જાય છે આ ગાડીની અંદર. આ ગાડીની અંદર આપને 2 વર્ષ અને 72,000 કિલોમીટરની વોરંટી મળવાની છે. 9 ફૂટ અને 8 ઇંચની લંબાઈ વાળું, જ્યારે 5 ફૂટ અને 8 ઇંચની પહોળાઈ વાળું મોટું બધું ડાલું મળશે, જેની અંદર તમે તમારો કોઈ પણ સામાન કેરી કરી શકો છો. તો આવા બધા જબરજસ્ત ફીચર્સ સાથે ઇન્ટ્રાની V70 પણ લોન્ચ થઈ રહી છે. અગર આપને આમાંથી કોઈ પણ વ્હીકલ જે આપના ધંધા માટે યોગ્ય હોય, તો આપના નજીકના કોઈ પણ ટાટાના શોરૂમ પર જાઓ, ત્યાં જઈને તમે આ ગાડી વિશેની વધારે ડિટેલ પણ લઈ શકો છો. તો આ હતો આજનો ખાસ વિડીયો. અગર આપને પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો. સાથે જ અમારી ગુજ્જુકાશ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવા સરસ મજાના વિડીયો આપના સુધી પહોંચતા રહીએ. તો હવે પછી ફરીથી મળીશું એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ એન્ડ ગુડ બાય.